અયોધ્યા રામ મંદિરની મુખ્ય પાદુકા રાજકોટ બાદ દ્વારકા પહોંચી। દ્વારકામાં પ્રખ્યાત જ્યોતિર્લિંગ નાગેશ્વરમાં પૂજન અર્ચન કરવામાં આવ્યું। બાદમાં દ્વારકા જગત મંદિરે ભગવાન દ્વારકાધીશને ચરણમાં ધરાવી પૂજારી પંકજભાઈ ઠાકરે ચરણ પાદુકાજીનું પૂજન કર્યું। આ પહેલા રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણીના ઘરે ચરણ પાદુકા દર્શન માટે રાખવામાં આવી હતી। પાદુકા બનાવવા માટે 1 કિલો સોનું અને 7 કિલો ચાંદીનો ઉપયોગ થયો છે। આ પાદુકાને અયોધ્યા મંદિરની પ્રદક્ષિણા કર્યા બાદ દેશના અન્ય મંદિરોમાં દર્શન માટે લઈ જવામાં આવી રહી છે। અયોધ્યાથી પૂજારીજી પધાર્યા છે અને દ્વારકા જવાના છે અને એમના પાદુકાનો અમૂલ્ય જોવાનો, એના દર્શન કરવાનો, એને સ્પર્શ કરવાનો આજે લાભ મને મળ્યો છે। એટલે આજે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે સૌ જોડાયા છે અને બધા જ આ દર્શનનો લાભ લે છે। આ રામ મંદિરમાં જે પ્રસ્થાપિત થનાર રામ ભગવાનની જે ચરણ પાદુકા છે કે જેમાં 7 કિલો ચાંદી, 1 કિલો સોનું અને રત્નજડિત રત્નો છે, એ પાદુકાને સમગ્ર ગુજરાતમાં એનું પરિભ્રમણ કરાવવામાં આવશે। અયોધ્યાથી નીકળેલી આ પાદુકા સમગ્ર ગુજરાતમાં, સમગ્ર ભારતમાં પ્રદક્ષિણા કરી અને ત્યારબાદ ફરીથી ત્યાં અયોધ્યામાં એ પ્રસ્થાપિત થશે।